ओके चलो कयो टॉपिक આપણે શીખીએ છીએ એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ ઓકે હવે એમાં આપણે આજથી આગળ કન્ટિન્યુ કરીએ કાલે આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા હતા ત્રણ એક્ઝામ્પલ બહુ સિમ્પલ એવા એક્ઝામ્પલ હતા અને કાલે આપણે એની વાત કરી ચૂક્યા હતા કઈ રીતના એને સોલ્વ કરવું ઓકે હવે આજે આપણે નવા એક્ઝામ્પલ બાજુ જોવાનું છે ચોથા પાંચમા છઠ્ઠા સાતમા એ બધા એક્ઝામ્પલ બાજુ પરંતુ એ એક્ઝામ્પલ શીખવા માટે તમારે ફરી વખત જે તમારું સંકલન તમે જે શીખી ગયા છો એનો થોડો ઉપયોગ કરવો પડશે ઓકે તો એની માટે નાની એવી ફોર્મ્યુલા છે તમારી ઇન્ટિગ્રેશનની અને બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે ખાસ સમજવાની ટ્રાય કરો તમે આવું બધું શીખી ગયા છો આવી ફોર્મ્યુલા તમારે આવી ગઈ છે 1/√x² - a² હોય તો શું થાય ઓકે તો તમને ખબર છે કે આનો આન્સર શું આવશે લાઈક dx હોય log x plus x² - a² ઓકે એન્ડ અહીં પ્લસ હોય સપોઝ તો અહીં શું આવશે પ્લસ આવશે ઓકે આવી તમે ફોર્મ્યુલા શીખી ગયા છે કે 1 કરીને ઇન્ટિગ્રેશનમાં 1 કરીને √x² - a² હોય તો એનું ઇન્ટિગ્રેશન આ રીતના થાય છે ઓકે તો હવે આની આ જ વસ્તુ અવરોધ તમે શીખી ગયા 1/x² + a² dx 1/a tan inverse x/a ઓકે આ બધી વસ્તુનો તમને ખ્યાલ છે પરંતુ આની આ વસ્તુ હવે આપણે ક્યાં વાત કરવાની છે ઓકે હવે આપણે આ બધી વસ્તુ છેદમાં આપેલી છે ડિનોમિનેટર એટલે કે છેદ બનવાનું છેદમાં આપેલી છે હવે એ જ વસ્તુ તમને અંશમાં આપે તો લાઈક આ રીતના √x² - a² dx શું આપેલું છે ઇન્ટિગ્રેશન ઓફ √x² - a² તો એના એક્સપાન્શન કઈ રીતના થાય આનું ફોર્મ્યુલા શું છે આની પણ સાબિતી છે એડજસ્ટમેન્ટ કરીને જવાબ આપી શકાય પરંતુ આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખો તો કોઈ વાંધો આવશે નહીં x/2 શું હશે x/2 x² - a² ઓકે x² - a² અહીં માઈનસ છે તો માઈનસ a²/2 log of x પ્લસ જે આપણે ડિનોમિનેટરમાં ફંક્શન હોય ત્યારે બનાવે એ મૂકી દેવાનું x² - a² ઓકે પ્લસ c મૂકો એટલે પ્લસ c ફોર્મ્યુલા ઓકે સિમ્પલ ફોર્મ્યુલા છે જો ફરી વખત કે શું થાય x/2 જે રકમ હોય x² - a² માઈનસ a²/2 ખાસ યાદ રાખજો a²/2 છે a/2 નથી શું આપેલું છે અહીં a²/2 આપેલું છે ઓકે સેમ એઝ બીજી ફોર્મ્યુલા હોય ઇન્ટિગ્રેશન ઓફ x² + a² dx હોય x/2 સેમ એઝ જેવું મૂકી દેવાનું x² + a² પ્લસ અહીં પ્લસ હોય તો અહીં શું મૂકવાનું પ્લસ a²/2 એનો વર્ગ/2 log of x plus √x² plus a² plus c ઓકે આ રીતનો આન્સર થાય આ બે ફોર્મ્યુલા છે સેમ એજ તમારે હજી એક ફોર્મ્યુલા શીખવાડીશ જે આપણે ખાસ IMP આપણા એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ ચેપ્ટરમાં IMP છે ઓકે તમને આવું ખ્યાલ છે કે 1/1 - x² હોય તો sin ઇન્વર્સ તમે શું લખો છો x અથવા આ રીતના તમે બાકી કર્યું હોય તો કે a² - x² હોય તો sin ઇન્વર્સ x/a આમાં ખાસ યાદ રાખજો 1/a જેમ tan માં cot માં sec માં આગળ 1/a આવે એમાં sin માં 1/a આવતું નથી ઓકે તો અહીં વાત કરીએ આ જે વસ્તુ છેદમાં છે √a² - x² છેદમાં છે એ અંશમાં આપેલો હોય તો a² - x² ઓકે ખાસ યાદ રાખજો આ ફોર્મ્યુલા જ આપણે કામની છે કઈ રીતે યાદ રાખો તો ચલ પદનો વર્ગ માઈનસ અચળ પદનો વર્ગ ઓકે પહેલા ચલ પદનો વર્ગ માઈનસ અચળ પદનો વર્ગ સેમ એજ અહીં થોડું ચેન્જ છે અહીં અચળ પદનો વર્ગ માઈનસ ચલ પદનો વર્ગ લાઈક એક્ઝામ્પલ કેવું બનશે 5 - x² ઓકે સો એક્ઝામ્પલ 5 - x² આ વસ્તુ આની માટે નથી આ વસ્તુ કોની માટે છે આની માટે છે x નો વર્ગ -5 આપ્યો હોય લાઈક આ રીતનું કોઈ એક્ઝામ્પલ હોય x નો વર્ગ -3 તો એનું એક્સપાન્શન અથવા તો ઇન્ટિગ્રેશન કઈ રીતના થશે આ રીતના થશે ઓકે તો ખાસ યાદ રાખવાનું કે અચળ પદનો વર્ગ માઈનસ ચલ પદનો વર્ગ છે કે ચલ પદનો વર્ગ માઈનસ અચળ પદનો વર્ગ છે એની ઉપર ખાસ વસ્તુ રહેલી છે એ એકવાર યાદ રાખો તો તમને ફોર્મ્યુલા બધી ઈઝી પડશે
ખાસ ધ્યાન રાખવાનું કયા પદનો વર્ગ છે પહેલા શું આપેલું છે અહીં ચલ પદનો વર્ગ માઈનસ અચળ પદનો વર્ગ અહીં અચળ પદનો વર્ગ માઈનસ ચલ પદનો વર્ગ છે એ રીતના યાદ રાખજો તો કોઈ ક્યારે તમે કહીશું કે સર આપણે માઈનસ કોમન કાઢી લઈએ તો 100% માઈનસ કોમન કાઢી લઈએ એ વસ્તુ બને પરંતુ માઈનસ પાછું વર્ગમૂળની બહાર આવવાનું નથી ઓકે એટલે એ તો પ્રોબ્લેમ ક્રિએટ કરશે જ તમારી પાસે એટલે ખાસ તમે ડાયરેક્ટ જે ફોર્મ્યુલા છે યુઝ કરો તો વધુ ઈઝી પડશે ઓકે શું આવશે સેમ એજ જે પહેલું સ્ટેપ છે બધા જો કોમન આવશે x/2 જે હોય મૂકી દેવાનું જે છે એ શું છે x2 - x2 ખાસ યાદ રાખજો sin હવે જો આ વસ્તુ જ્યારે અચળ પદનો વર્ગ માઈનસ ચલ પદનો વર્ગ આવે એટલે મોસ્ટ ઓફલી સંકલનમાં જ્યારે અચળ પદનો વર્ગ માઈનસ ચલ પદનો વર્ગ આવે ત્યારે sin નો યુઝ થતો હોય ઓકે પરંતુ ખાસ યાદ રાખજો અહીં વચ્ચે શું આવશે પ્લસ આવશે ઓકે sin નું સૂત્ર બનાવતા છે અચળ પદનો વર્ગ માઈનસ ચલ પદનો એ ખાસ યાદ રાખવાનું છે ચલ પદનો માઈનસ અચળ પદનો જ્યાં માઈનસ હોય તો જ માઈનસ આવે છે વચ્ચે બાકી બધામાં કેવો હશે પ્લસ આવશે હવે આ ફોર્મ્યુલા કોને છે sin ની એટલે ત્યાં તમારે sin યાદ રાખવું પડશે sin ઇન્વર્સ x નો a શું હશે a²/2 sin ઇન્વર્સ x/a પ્લસ આ તમારે ફોર્મ્યુલા બની ગયું ઓકે તો આ રીતના તમારે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કોઈ પણ ભૂલ ના પડે એ ખાસ ધ્યાન આપજો અને સિમ્પલ એ છે કે x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a પ્લસ c ઓકે એ જો ફોર્મેટ ઈઝી છે x/2 જે હોય મૂકી દો a²/2 લોક કરી મૂકી દો અહીં x/2 જે રકમ હોય મૂકી દેવાની પ્લસ a²/2 મૂકવાનું sin મૂકવાનું ઓકે પણ પ્લસ માઈનસ ની ભૂલ ના પડે ખાસ ધ્યાન આપજો ઓકે તો એક સિમ્પલ વસ્તુ આજ તમારે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે હવે હું આનું એક ઉદાહરણ તમને સમજાવી દઉં અને પછી આપણે એક્સરસાઇઝમાં આગળ વધીએ ખાસ આ સૂત્ર પાકા કરી લેજો કારણ કે એપ્લિકેશન જ્યારે આપણે શીખીએ છીએ ઇન્ટિગ્રલ્સની તો ત્યારે તમારે ઘણી બધી ફોર્મ્યુલા યુઝ થશે હું તમને આનો એક એક્ઝામ્પલ બનાવું ધારો કે એક્ઝામ્પલ તરીકે આવી રકમ છે ઓકે ઇન્ટિગ્રેશન ઓફ 16 - x². ઓકે સિમ્પલ રકમ આવશે તમારે એટલે હું સિમ્પલ રકમ લઈશ બાકી ઘણી બધી અઘરી રકમ આવે સિમ્પલ હોય પરંતુ તમારે જે આપણે યુનિટ નંબર 8 શીખીએ છીએ એમાં બહુ અઘરા સંકલન આવતા નથી ઓકે તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે 4 નો વર્ગ થશે લખો તો ઠીક છે બાકી આવડે તમને તો ફોર્મ્યુલા શું છે x/2 √ જે હોય 16 - x નો વર્ગ પ્લસ a²/2 છે તો a નો વર્ગ એટલે કે 4 છે a તરીકે 4 છે 4 નો વર્ગ 16/2 sin ઇન્વર્સ x/a a તરીકે કોણ છે 4 છે પ્લસ c ઓકે અને 2 8 ઉડાડી નાખો તો શું આવે 8 sin ઇન્વર્સ x/a અને x/4 આવશે ઓકે તો આ રીતના સિમ્પલ તમે સોલ્વ કરી શકો જો આમાં કોઈ પ્રોબ્લેમ થાય હોય સંકલન નથી એટલે કોઈ ચિંતા ના કરતા આ બધી એક્સરસાઇઝ બહુ સિમ્પલ છે ઇન્ટિગ્રેશન ની અને આવડી જાય છે ખાલી તમને ફોર્મ્યુલા યાદ હોય તો આરામથી તમે એને સોલ્વ કરી શકો છો હવે આપણે જે આ કોઈ એકમાં જે કાલ આપણે 3 એક્ઝામ્પલ જોયા હતા હવે ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ ચોથા નંબરના એક્ઝામ્પલમાં શા માટે મારે તમને એ શીખવાડવું પડ્યું કારણ કે મારા આ એક્ઝામ્પલમાં એની જરૂર પડે છે એટલે ઓકે ચાલો તમને આવી વસ્તુ ખબર હોય x નો વર્ગ by a નો વર્ગ પ્લસ y નો વર્ગ by b નો વર્ગ બરાબર 1 ઓકે આ વસ્તુ તમને ખબર હોય કે આ જે છે એ શું દર્શાવે છે ઇલિપ્સ દર્શાવે છે એટલે કે આપણે ઉપવલય દર્શાવે છે તો એની આકૃતિ કઈ રીતના આવશે આ રીતના આવશે એની આકૃતિ કઈ રીતના આવશે આ રીતના આવશે ઓકે મેઇન અક્ષ કયો છે એની ઉપર આધાર છે મેઇન અક્ષ x અક્ષ હોય ત્યારે પ્રધાન અક્ષ તમે જે શબ્દ બોલો ત્યારે x અક્ષ ઉપર ડ્રોઈંગ આવશે અને મેઇન અક્ષ તરીકે ધારો કે પ્રધાન અક્ષ આપણે એનું શું લખશું પ્રધાન અક્ષ તમારો કયો થાય x અને જો પ્રધાન અક્ષ તમારો y હોય તો એનું ડ્રોઈંગ કઈ રીતના થશે ઓકે એનું ડ્રોઈંગ આ રીતના થાય આ વસ્તુ તમને ખબર છે આ વસ્તુ તમારે 11મા ધોરણમાં તમને શાંતિથી બધાએ શીખવાડ્યું કે આ રીતના એને સોલ્વ કરી શકાય છે પ્રધાન અક્ષ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું તમને ખ્યાલ છે કે અહીં a ની વેલ્યુ એ b કરતા કેવી હોય મોટી હોય અને અહીં b ની વેલ્યુ a કરતા કેવી હોય મોટી હોય
એની વેલ્યુ મોટી હોય એટલે એ પ્રધાન અક્ષ થઈ ગયો, એટલે એ કયા અક્ષ ઉપર આવે? અહીં આપણે લઈએ x અક્ષ ઉપર. અને b ગ્રેટર ધેન a હોય તો b કયા આપણે ડ્રો કરીશ આ ઉપર, એટલે કે y અક્ષ કેવો થઈ ગયો? પ્રધાન અક્ષ થઈ ગયો. બાકીનો એ ગૌણ અક્ષ કહેવાય. આવી બધી વસ્તુ તમને ખબર છે. તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે ઇલિપ્સ હોય, અને શું કહે ઇલિપ્સ, તો એનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ એટલે કે એરિયા ના સૂત્ર શું છે? પાઈ a b. સ્ટાન્ડર્ડ સૂત્ર છે. જેમ કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાઈ r સ્ક્વેર છે. વર્તુળનું ક્ષેત્રફળ શું છે? વર્તુળના ભાગમાંથી જ આ વસ્તુ બનાવેલી છે. યાદ રાખજો, કોનિકલ સેક્શન એકબીજાના શેપને કટ કરીને નવા નવા આકાર બનાવતા શીખવાયેલા છે આપણે. બાકી આ ચેપ્ટર બહુ બધા સિમ્પલ હોય. ખાસ તમારે વર્તુળને બંને બાજુથી જે ખેંચી હોય એમ કે તો પણ ચાલે, અને a b ના ફોર્મ એટલે a કોઈ ડિસ્ટન્સ અને b કોઈ ડિસ્ટન્સ આપેલું હોય ઉદ્ગમ બિંદુથી, ઈ જે ફોર્મ છે એને આપણે ઉપર લઈ લેતા હોય. જો ક્રોસમાંથી કાપો તો પેરાબોલામાં કન્વર્ટ થાય, અલગ અલગ જે એંગલે કાપો તો તમારે બધા શેપ બને. તો આનું ક્ષેત્રફળ શું થાય? ખાસ ધ્યાન રાખજો, આનું ક્ષેત્રફળ શું થાય? પાઈ a b. જો લાગે એક્ઝામ્પલ લઈએ, x2 / 16 + y2 / 9 બરાબર 1. a સ્ક્વેર બરાબર શું થવાનું? 16. b સ્ક્વેર બરાબર શું થવાનું? 9. a બરાબર 4, b બરાબર 3. પ્લસ ઓર માઈનસ આવે છે પરંતુ આપણે પ્લસ પોઈન્ટ લઈએ. તો આનો એરિયા શું થાય? પાઈ a b. પાઈ ઇન્ટુ a b એટલે કે 4 ઇન્ટુ 3 એટલે જવાબ શું આવશે? 12 પાઈ. શું આન્સર આવશે? 12 પાઈ આન્સર આનો આવશે. ઓકે, તો જ્યારે તમને એમસીક્યુ તરીકે આ સવાલ પૂછ્યો તો બહુ સિમ્પલ રીતના તમે કહી શકો કે પાઈ a b આનો આન્સર આવશે. પરંતુ અત્યારે આપણે સંકલનનો ઉપયોગ કરીને ધારો કે આ પ્રકારનો એક્ઝામ્પલ આવે તો આપણે સોલ્વ કરવો હોય તો આપણે લાંબી મેથડથી સોલ્વ કરવો પડે. પરંતુ તમને ખબર હોય તમારો આન્સર તમે ચેક કરી શકો ત્યારે કે કઈ રીતના આન્સર આવશે? પાઈ a b. ઓકે, એટલે આપણે પહેલા છે ને એક્ઝામ્પલ સંકલનના ઉપયોગથી ગણશું અને પછી જોઈએ કે એનો આન્સર આપણે આ રીતના આવે છે કે નહીં. એટલે મેં તમને ખાલી જૂનું રિવિઝન કરાવ્યું કે પાઈ a b એનું ક્ષેત્રફળનું સૂત્ર છે. ખાસ ધ્યાન રાખજો, ઉપવલયનું ક્ષેત્રફળ. કોનું? ઉપવલયનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ a b છે. જ્યાં a છે એ x અક્ષ ઉપરનું ડિસ્ટન્સ છે અને b છે એ y અક્ષ ઉપરનું ડિસ્ટન્સ ડિનોટ કરે છે. ચાલો હવે આગળ વધીએ. આ જવા દઈએ. ચાલો હવે આપણે જોવાનું છે નવો એક્ઝામ્પલ જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી. ઓકે, ચાલો રકમ લખી નાખી છે. ઉપવલય શું આપેલું છે? ઇલિપ્સ આપેલું છે. x2 / 16 + y2 / 9 બરાબર 1 થી આઉટ પ્રદેશનું ક્ષેત્રફળ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, સોલ્યુશન જોઈએ. એ તમને શેપ કયો આપેલો છે? x2 / 16 + y2 / 9 a = 1 આપેલું છે તમને. ઓકે, સિમ્પલ છે, ખાસ ધ્યાન આપજો. a² બરાબર શું આવશે? 16 આવશે. b² બરાબર 9 આવશે આપણે આગળ. તો a બરાબર 4 અને અથવા આ બધી વસ્તુ આપણે એક કામ કરીએ અહીંથી લખીએ જેથી તમને સ્પેસનો ઉપયોગ કરી શકો. x² / 16 + y² / 9 = 1. a² બરાબર 16 અને b² બરાબર 9 એટલે a બરાબર શું આવ્યું? 4 અને b બરાબર શું આવશે? તમારું 3 આવશે. therefore a greater than b છે. ઓકે, એટલે પ્રધાન અક્ષ કયો છે તમારો? x અક્ષ છે. ઓકે, તમારો પ્રધાન અક્ષ ફાઇન્ડ આઉટ કરી નાખ્યો તમે કયો? x અક્ષ. એટલે તમને એનો શેપ આવડી જશે કે કઈ રીતના એનો શેપ છે. થોડું નાનું ડ્રો કરશું કારણ કે ભાઈ જગ્યા ઓછી આપણે પડે. ઓકે, આ રીતનો એનો શેપ થશે. થોડું ડ્રોઈંગ ખરાબ થઈ ગયું છે. ઓકે, આ રીતનો એનો શેપ થશે. પ્રધાન અક્ષ તમારો શું છે? x અક્ષ છે અને આ રીતના આપણે એને ડ્રો કરી શકીએ. હવે આપણે શું કરવાનું છે? આકૃતિને કઈ વસ્તુ વિચારો. તમે રકમમાં શું કીધેલું છે કે આવર્ત પ્રદેશનું કે આ વસ્તુ છે ઇલિપ્સની અંદર, એટલે બધા ભાગનું તમારું ગોઠવણું ક્ષેત્રફળ ગોઠવવાનું બધા ભાગ. ઓકે, તો બધા ભાગનું ક્ષેત્રફળ ગોઠવવાનું એટલે આખે આખું આવી ગયું છે y and r x axis. હવે આનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પરંતુ એક વસ્તુ આપણે ફાઇનલ છે કે જે આ ભાગનું ક્ષેત્રફળ આવશે સેમ એજ આ ભાગનું ક્ષેત્રફળ હશે જે આ ભાગ આપણે દર્શાવીએ.
કોપી કોના જેવો છે? આ ભાગ જેવો છે, કોપી આ ભાગ જેવો છે. બધા ભાગનું ક્ષેત્રફળ કેવું છે? સમાન હશે. એટલે કે હું વાત કરું તો અહીં મારે પોઈન્ટ કેવો હશે? 0,0 હશે. એ ડિસ્ટન્સ અહીં શું લખાય? a,0 એટલે અહીં a તરીકે કોણ છે? 4,0 લખાય. a તરીકે કોણ છે? 4. અહીં 0,b હોય તો 0, શું લખાય? 3 લખાય. ઓકે, તો અહીં શું આવશે? સેમ એજ -4,0 હશે અને સેમ એજ શું હશે? 0,-4. જો તમે -4 થી 4 લ્યો તો તમે ઉપરનો ભાગ લીધો પછી એનું ડબલ કરવું પડે, અથવા -4 થી 4 અઘરું પડતું હોય તો બહુ સિમ્પલ વસ્તુ તમારે છે ને બને ત્યાં સુધી રકમ સમજીને એક એક ચરણની શીખવાની ટ્રાય કરવાની. ઓકે, એક એક ચરણની વાત કરશું તો ઈઝી પડશે. જો જેમ કે હું તમને એમ કહું છું કે 0 થી 4 ની વાત કરે તો આ ભાગ આવશે. કયો લાઈન જો આ ડાર્ક કરું છું. ઓકે, આ જે ભાગ છે આપણે ઈ ભાગની વાત કરશું પહેલા. ઈ ભાગનું ધારો કે ક્ષેત્રફળ 5 એકમ આવે છે તો બધા ભાગનું ક્ષેત્રફળ શું થાય? 5 ચોક ને 20 એકમ આવશે. ઓકે, તો આપણે પહેલા ચરણની વાત થાય છે. પ્રથમ ચરણમાં આપણે સોલ્યુશન એટલે આપણે રકમ છે. પ્રથમ ચરણમાં x ની લિમિટ લેતા અથવા x લિમિટ લેતા અઘરું લખો તો સારું કહેવાય. તો x ની લિમિટ લઈએ તો કર્તા કોને બનાવવાનો આવશે? y ને કર્તા બનાવવાનો આવશે. x ની લિમિટ લ્યો તો સૂત્રમાંથી કર્તા કોને બનાવવાનો આવશે? y ને આવશે એટલે x² / 16 + y² / 9 = 1. હવે ફાઇનલ થઈ ગયું કે લિમિટ મારે કઈ બનાવી છે? 0 થી 4. 0 થી 4 લિમિટ બનાવી હોય તો સૂત્રનો કર્તા કોને બનાવવો પડશે? આપણે y ને કર્તા બનાવવો પડશે. તો y ને કર્તા બનાવો તો શું થશે? y² / 9 = 1 - x² / 16. ઓકે, આ વળી બધું તો માઈનસ કરો. LCM લઈ રાખીએ. y² / 9 = 16 - x² / 16 આવશે. Therefore y² = 9/16 x². ઓકે, નીચે તમને ઓકે બતાય છે. Therefore y = 3/4 √16 - x². શું કહ્યું? સૂત્રમાંથી y ને કરતા બનાવી આપ્યું, કારણ કે રકમ આખી કેમાં કન્વર્ટ થઈ જશે? આપણી x માં કન્વર્ટ થઈ જશે. જો અહીંયા જોઈએ આપણે રકમ આપણી શેમાં કન્વર્ટ થઈ જાય? x માં કન્વર્ટ થઈ જાય, કારણ કે આપણે લિમિટ કોની લીધેલી છે? x ની લિમિટ લીધેલી છે. એ ખાસ ભૂલાય નહીં. તો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 4 લિમિટ કોની બનાવી છે? તમે 0 થી 4 ની લિમિટ બનાવી છે. તો 0 થી 4 ફંક્શન ઓફ x એટલે y ને કરતા બનાવીને શું ફંક્શન આવ્યું? 3/4 √16 - x² dx આવશે. 3/4 √16 - x². ત્યાં તમને ઓછું બતાય છે એટલે આપણે અહીંયા થોડું નીચે લખીએ જેથી તમને ખ્યાલ આવે. ચાલો, I = 0 થી 4 3/4 16 - x² dx. ઓકે, 3/4 સેમ એજ આવશે. 0 થી 4 16 - x² dx. હમણાં આપણે જોયું કે a નો વર્ગ - x નો વર્ગ હોય અને ઈ સંકલનમાં ઉપર બાજુ હોય, નીચે બાજુની વાત નથી થતી, ઉપર બાજુ હોય તો એનું સંકલન કઈ રીતના થાય? ઓકે, તો ફરી વખત મારે આમાંથી થોડું એવું સાફ કરવું પડશે એટલે તમે આમાંથી જે વસ્તુ જરૂરિયાત હોય એ તમે બધી લખી લેજો. હું ગ્રાફ એમનો રાખું છું. ઓકે, ગ્રાફ એમનો રાખું છું. આ વસ્તુ મેં જે સૂત્રને કરતા બનાવ્યા છે એ તમે એનો નો સમજાય તો SS લઈ નાખજો. ઓકે, એટલી વસ્તુ હું જવા દઉં છું. આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા આપણે યાદ રાખીએ તો અહીં સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા અહીં લખી દો. ખાલી આપણને યાદ રહેવા માટે √a² - x² હોય તો શું આવશે? x/2 જે હોય પ્લસ a²/2 sin inverse x/a plus c. ઓકે, આ રીતની ફોર્મ્યુલા છે. પેપરમાં તમે સાઈડમાં દર્શાવો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો શું થાય આનો આન્સર? 3/4 ઓકે x/2 √16 - x² plus a²/2. a નો વર્ગ શું છે? 16/2
અંડર રૂટ ઓફ સોરી અંડર રૂટ નહીં આવશે પછી આપણે કયો ઘટક છે sin નો છે એટલે કે શું આવશે sin ઇન્વર્સ x by a sin ઇન્વર્સ x by a એ તરીકે કયો ઘટક છે 4 આવશે પ્લસ ની જરૂર નથી કારણ કે આમાં આપણને નિયત સંકલનની વાત થાય છે તો 0 થી શું આવશે 4 આવશે ઓકે 3/4 એકવાર શું મૂકીશું 4 મૂકીશ હવે જો આ વસ્તુ સમજવા જેવી છે ઓકે હવે લિમિટ મૂકવાની છે ખાસ ધ્યાન રાખજો લિમિટમાં હું અહીંથી લખીશ કારણ કે સમાન છે એટલે 3/4 4 નીચે 2 16 માઈનસ 4 નો વર્ગ શું થશે 16 થશે એકવાર સમજાવો બાકી તો ડાયરેક્ટ આવડવું જોઈએ તમને પ્લસ અહીં શું આવશે 8 આવી જશે 8 sin ઇન્વર્સ 4 નીચે 4 આ ઉપરની લિમિટ તમે મૂકી દીધી શું કર્યું તમે ઉપરની લિમિટ તમે મૂકી દીધી જ્યાં જ્યાં x આવે ત્યાં તમે શું મૂકી દીધું અપર લિમિટ તમે પુટ કરી દીધી હવે માઈનસ આવશે અને આપણે બ્રેકેટ કરી નાખીએ માઈનસ લોઅર લિમિટ તો અહીં તમે 0 મૂકશો એટલે આ 0 ઇન્ટુ સમથિંગ એટલે 0 બની ગયું પ્લસ 8 sin ઇન્વર્સ 0/4 ઓકે સમજાય મેં શું કર્યું ઉપરની લિમિટ પહેલા બધે મૂકી દીધી એક એક સ્ટેપ માં નથી મૂકવું આપણે બધી જગ્યાએ ઉપરની લિમિટ મૂકી દઈએ માઈનસ પછી શું આવશે નીચેની લિમિટ ઓકે તો શું આન્સર આવશે 3/4 16 માઈનસ 16 એટલે શું થઈ જવાનું 0 પ્લસ 8 sin ઇન્વર્સ 1 sin ઇન્વર્સ વેલ્યુ શું થાય sin ઇન્વર્સ 0 ક્યારે થાય તો 0 થયો એટલે આપણને 0 થયું તો આન્સર શું આવ્યો 3/4 8 into sin inverse 1 sin inverse ની વેલ્યુ 1 ક્યારે થાય પેલી વસ્તુ મેં છે sin inverse ની વેલ્યુ 1 ક્યારે થાય 5/2 એ થાય લેવા વાળાની વેલ્યુ કેવી છે 1 છે તો આપણે આ 2 4 4 4 ઉડી જાય તો શું આન્સર આવશે 3π આવશે એટલે કે ઇન્ટિગ્રેશન નો જવાબ તમારે શું આવ્યો 3π આવ્યો ચાલો એક વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી કે જે તમે સંકલન કર્યું છે એ સંકલનનો જવાબ તમારે શું આવ્યો 3π ઓકે હવે આ વસ્તુ જવા દઈએ ઓકે આ વસ્તુ મારે હવે થોડી સાફ કરી નાખી અથવા રકમ મૂકવા દઉં છું તો પણ ચાલશે ચાલો તમારો આન્સર શું આવ્યો I is equal to 3π therefore A is equal to modulus of I એટલે modulus of 3π એરિયા શું આવ્યો 3π ચોરસ એકમ આ તમારો શું થઈ ગયો આન્સર બની ગયો શું આવ્યો આન્સર આવશે ઓકે આ તમારો શું આવ્યો આન્સર 3π શું આન્સર આવે છે 3π તમારો શું થાય આન્સર આવશે પણ ખાસ યાદ રાખજો આ આન્સર સાચો છે કે નહીં આપણે ચેક કરી શકશું આપણું ટૂંકી ફોર્મ્યુલા યુઝ કરીએ કે પાઈ ab તો a તરીકે કયો ઘટક છે ઓકે હવે જો હજી એક ક્વેશ્ચન હજી મારે આમાં બાકી રસ પડે એવો તમે કે આ 3π આવ્યું સોરી અહીંયા આપણે શું આવ્યું 3π આવ્યું તો 3π કોનું આવ્યું છે આ ભાગનું આવ્યું તો સેમ એજ આ ભાગનું કેટલું હશે 3π હશે સેમ એજ આ ભાગનું કેટલું છે 3π હશે આ ભાગનું કેટલું છે 3π હશે ઓકે તો ટોટલ એરિયા is equal to 4 into જે આપણે એક ભાગનું આવ્યું ઈ 4 into 3π એટલે કેટલો હશે 12π હશે સોરી શું આન્સર આવશે તમારો 12π આવશે ટોટલ એરિયા કેટલો આવ્યો 3 એટલે 3 ને 4 કેટલા થાય 3 4 ઉપર કરીએ તો કેટલા આવશે આપણે 12π આવશે ઓકે એટલે ટોટલ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું પ્રથમ ચરણમાં ફાઇન્ડ આઉટ કર્યું બરાબર આપણને કેવું માંગ્યું છે ટોટલ એરિયા તો હવે જોઈએ તો ટૂંકી રીત એટલે કે એમસીક્યુ મારે તમારો હોય તો a તરીકે કયો ઘટક છે 4 b તરીકે કયો ઘટક છે 3 એટલે 4 એરિયા કેટલો આવશે 12π આવશે ઓકે એટલે ટોટલ આપણે અહીં લખી નાખશું કે આમ આન્સર આપણે શું લખશું આન્સર એરિયા ઓફ ધ એલિપ્સ અથવા ઉપવલયનું ક્ષેત્રફળ શું આવશે 12π ચોરસ એકમ શું આવશે 12π ચોરસ એકમ આ તમારો શું થાય આન્સર થાય ઓકે આ બધું અલગ છે એ ખાસ તમે જોઈ લેજો ઓકે તો આ રીતના તમારા એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય છે સિમ્પલ એક્ઝામ્પલ તો ખાસ તમારે સમજવાની જરૂર હતી ચાલો હવે આપણે શું કરશું આની જેવો કોપી એક્ઝામ્પલ છે આની પછીનો એ હું તમને અત્યારે ગણાવું છું સેમ એજ આ જ વસ્તુ છે પરંતુ એમાં ઇલિપ્સ નો શેપ બદલાય છે આ નવા એક્ઝામ્પલ હશે એટલે આપણે સમજવામાં વાર લાગશે ઓકે થોડું સંકલન લાંબુ હોય અઘરું નથી હોતું પરંતુ લાંબુ હોય ઓકે ચાલો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે ઓકે ચાલો નવી રકમ છે ઉપવલય x નો વર્ગ શું આપેલું છે
x નો વર્ગ બાય 4 પ્લસ y સ્ક્વેર બાય 9 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 1 આપેલું છે શું આપેલું ઉપર લઈ ઇઝ ઇક્વલ ઉપર લઈ આપેલું છે x નો વર્ગ બાય 4 પ્લસ y સ્ક્વેર બાય 9 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે ઓકે તો પહેલા જોઈએ આ કયા ટાઈપનું છે તો x નો વર્ગ બાય a નો વર્ગ એટલે a નો વર્ગ 4 થયો b નો વર્ગ તમારો શું થયો 9 એટલે a બરાબર 2 અને b બરાબર 3 therefore b greater than a આવે છે શું આવે છે b છે એ a કરતા હાઈ વેલ્યુ ધરાવે છે એટલે કે પ્રધાન અક્ષ તમારો કયો થશે પ્રધાન અક્ષ તમારો કયો થશે y થશે શું હશે y બનશે y અક્ષ થશે ઓકે તો હવે આનું ડ્રોઈંગ કરીએ આપણે તો આ જે છે આજે આપણે b greater than a મળ્યો તો એનું ડ્રોઈંગ શું આવે છે ઓકે આ રીતનું ડ્રોઈંગ આવશે પોઈન્ટ મૂકી દઈએ આપણે 0,0 a,0 a તરીકે કોણ છે 2,0 એન્ડ અહીં શું આવશે તમારું 0,b એટલે b કેટલો છે 3 આવશે સેમ એઝ અહીં શું આવશે 0,-3 સેમ એઝ અહીં -2,0 તમે આ બાજુ પણ ઘટક લઈ શકો શું લઈ શકો 0 થી 2 પણ લિમિટ બનાવી શકો અને તમે શું બનાવી શકો 0 થી 4 પણ લિમિટ બનાવી શકો છો કોઈ પણ લિમિટ તમે બનાવો એમાં કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં તમને જે ઈઝી પડે એ લિમિટ બનાવો પરંતુ દર વખતે આપણે મોસ્ટ ઓફલી કઈ લિમિટનો યુઝ કરીએ છીએ આપણે x ની લિમિટનો યુઝ કરીએ છીએ આપણે અહીં શું લખીએ x ની લિમિટ લેતા x ની લિમિટ ક્યાંથી ક્યાં બને છે તો x ની લિમિટ તમે કહો કે સર બહુ સિમ્પલ વસ્તુ છે x ની લિમિટ છે એ 0 થી 2 બને છે એટલે કયો ભાગ છે 0 થી 2 એટલે આ સેમ એજ આ ભાગ એવો હશે કોપી સેમ એજ આ બધા આપણે ડ્રોઈંગ કરે એ બધા ભાગ કેવા હશે સમાન હશે ઓકે આ બધાનું ક્ષેત્રફળ કેવું હશે ઇક્વલ હશે મેં ચારને અલગ પાડ્યું બાકી બધાને કોમન દેખાડે પણ બધાનું ક્ષેત્રફળ કેવું હશે ઇક્વલ હશે તો મારે લિમિટ નક્કી થઈ ગઈ છે કે x ની લિમિટ ઓકે તો y ને કરતા બનાવતા ઓકે તો y ને કરતા બનાવવા કારણ કે આપણે રકમમાં x ની લિમિટ લઈએ તમે અહીં 0 થી 4 0 થી 3 લો લાઈક તમે 0 થી 3 ની લિમિટ લો 0 થી 3 ની ઇન્ટિગ્રેશન લો તો તમારે કોને રકમમાંથી કરતા બનાવવું પડે x ને બનાવવું પડે જો ફેર કોઈ નથી પડતો આમાં x ને બનાવો કે y ને બનાવો એ મહત્વનું નથી આપણે જો કયા વેરીએબલ નો ઈઝી યુઝ થાય છે એ વેરીએબલ નો યુઝ કરીને આપણે સંકલન કરે બીજું કાઈ કરતા નથી વેરીએબલ જેને જે ફાવે લઈ શકે એટલે ચલ પર તમારે કોઈ પણ લઈ શકે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આમાં કોઈ બે મેથડ નથી કે જો હું આ રીતના દાખલો બનાવું છું આ રીતના બે રીતના દાખલો ગણાય એવું કઈ ના હોય બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ એક વેરીએબલ નો યુઝ કરીને તમે સોલ્વ કરો છો ઓકે કોઈ નવી મેથડ નથી આમાં કે ભાઈ 0 થી 2 ની રીતે નવી મેથડ છે 0 થી 3 એવું હોતું જ નથી તો પછી એકમાંથી માઈનસ કોમન કાઢી નાખો બીજી રીતના કરો એ કે નવી મેથડ ના કહેવાય ઓકે x² by 4 plus y² by 9 is equal to 1 okay તો આપણે y² by 9 is equal to 1 minus x² by 4 થશે આપણે y ને કરતા બનાવો તો 4 minus x² by 4 આવશે therefore y² બરાબર 9 ના છેદમાં 4 4 minus x નો વર્ગ therefore y is equal to 3 by 2 under root of 4 minus x². ઓકે આ તમારું શું થયું તમે y ને કરતા બનાવ્યો એટલે આખી રકમ તમારી શેમાં આવી ગઈ x માં આવી ગઈ ચાલો હવે આપણે આને શું કરશું સોલ્વ કરવાનો ટ્રાય કરશું ઇન્ટિગ્રેશન ઓફ 0 થી ક્યાં આવશે x ની લિમિટ છે એટલે 0 થી 2 આવશે ઓકે 0 થી 2 આવશે 0 થી 2 y ફંક્શન શું છે તમારું 3/2 under root of 4 minus x નો વર્ગ dx તો લખવું પડશે જે વેરીએબલ હોય તો 3/2 0 થી 2 4 minus x² dx હવે તમે ફરી વખત હું ફોર્મ્યુલા નહીં લખીશ પરંતુ તમને આવડી ગઈ છે હું એકવાર બોલતો જાય કે શું આવશે 3/2 x/2 આવશે શું આવશે x/2 જે હોય મૂકી દેવાનું માઈનસ હોય તો sin નું સૂત્ર છે એટલે પ્લસ આવશે a²/2 એટલે 4/2 sin ઇન્વર્સ x/8 એ તરીકે કોણ છે 2 0 થી લિમિટ કેટલી આવશે 0 થી 2 આવશે ચાલો હવે લિમિટ મૂકી આપણે 3/2 લિમિટ મૂકશો હવે ખાતા રાખજો 2 ના છેદમાં 2 2 નો વર્ગ 4 આવશે
ડાયરેક્ટ મૂકો 0 થઈ જાય તો પણ ઈઝી છે, પરંતુ તમને સમજાય એની માટે મૂકું છું. આ કટ થઈ જશે 2 sin ઇન્વર્સ 2/2 માઈનસ, હવે મૂકે 0 મૂકશું તો આ બધી વસ્તુ શું થઈ જવાનું છે, અહીં શું છે આપણું 0 છે. ઓકે, 0 મૂકશો તો 0 થઈ જશે, પ્લસ 2 sin ઇન્વર્સ 0/2 એટલે એ 0 થવાનું છે, તો 3/2 આ 4 - 4 અને આ 1 એટલે 0 આવ્યું, પ્લસ 2 sin ઇન્વર્સ 1 આવશે, આ sin ઇન્વર્સ 0 એટલે 0 આવ્યું. ઓકે, તો 3/2 2 into sin ઇન્વર્સ 1 ની વેલ્યુ શું છે 5/2 હશે. શું હશે 5/2 હશે. બે કેન્સલ થઈ જવાના, તો આન્સર ઇન્ટિગ્રેશન નો આન્સર શું આવ્યો 3π/2. ઇન્ટિગ્રેશન નો આન્સર તમારો આવી ગયો છે, શું આવ્યો 3π/2 તમારો આન્સર ઇન્ટિગ્રેશન નો આવ્યો. હવે આપણે એને શું કરવાનું છે, આપણે એને જોવાનું છે કે કઈ રીતના આપણે a અને b આપણે જોઈ લઈશું. ચાલો હવે મારે શું કરવાનું છે, આને તમારે આન્સર ફાઇન્ડ આઉટ, છેલ્લો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, ચાલો અહીં આપણે લખશું આ જોવા જઈએ. તો therefore area is equal to integration of I, a is equal to શું આવશે મોડ્યુલસ કરશો તો 3/2 ચોરસ એકમ. પરંતુ આ ભાગ કેટલા ભાગનો આવ્યો 3π/2. આ ભાગ કેટલો આવશે 3π/2. આ ભાગ કેટલો આવશે 3π/2. આ ભાગ કેટલો આવશે 3π/2. એટલે બધાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 3π/2. ઓકે, આ બધાનું ક્ષેત્રફળ કેટલું આવશે 3π/2. 3π/2. થોડું દાટ કરે 3π/2 and 3π/2. ઓકે, એ ફાઇનલ થઈ ગયું. તો ટોટલ એરિયા is equal to 4 ટાઈમ પહેલા ચરણમાં જે આવ્યો પહેલા ચરણમાં શું આવ્યો છે 3π/2, એટલે કે શું આન્સર આવશે 2 into 3π, એટલે કે ટોટલ એરિયા તમારો શું આવશે 6π આવશે. 3 × 6π ચોરસ એકમ શું આવશે ચોરસ એકમ. આ તમારો આન્સર બનશે. ઓકે, અને જો તમે ટૂંકી રીતના જોવો કે સર આનું π/ab મુજબ જવાબ આપણો આ સાચો છે કે નહીં, તો જોઈ લઈએ આપણે. π/ab આ ટૂંકી રીતમાં જોઈએ આપણે, એટલામાં જ તે આ બધું રફમાં કરવાનું. તો સૂત્ર શું છે π/ab, a તરીકે કોણ છે 2 છે, a તરીકે 2 છે કારણ કે a નો વર્ગ બરાબર 4, a બરાબર 2 અને b નો વર્ગ બરાબર 9 એટલે b બરાબર 3. 3 ગુણ્યા કેટલા આવ્યો આન્સર 6π. ઓકે, 3 ગુણ્યા શું કે 6π, એટલે એ રીતના 6π આવે છે અને આપણે તે જે સંકલનનો ઉપયોગ કર્યો એ મુજબ 6π આવે એટલે આપણો આન્સર સાચો છે. ઓકે, તો આ રીતના તમારે આનું સંકલન કરી શકાય છે. મોસ્ટ ઓફલી બોર્ડમાં જેટલું આવેલું છે એ બધું જો તો આરામથી આવડી જશે. આકૃતિ ખાસ સારી એવી દોરવાની જેથી તમારી ઇફેક્ટ સારી એવી ઊભી થાય છે. મેં અહીં એક્સરસાઇઝ ને બધું લખો તો સારું પડે કે ના ના બધું થોડીક ડિનોટ થયું એટલે એક પણ જગ્યાએ તમારે માર્ક કટ થવાની શક્યતા ઓછી રહે. ઓકે, તો આ રીતના તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. આપણે ટોટલ 2 એક્ઝામ્પલ લીધા, પરંતુ આજ આપણે નવી ફોર્મ્યુલા શીખવાની હતી એટલે આપણે વાર લાગી. કાલથી હું બીજા તમને 5 એક્ઝામ્પલ કરાવી આપીશ. ભલે લેક્ચર થોડો મોટો થાય પરંતુ કાલ આપણે કમ્પ્લીટ કરશું આ 5 એક્ઝામ્પલ. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. નો સમજાય ખાસ પૂછી લેજો. થેન્ક યુ.